હરે કૃષ્ણ. હું ભુવન સુંદરી રાધા દેવીદાસી કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગિયારસમાં ઠાકોરજીને ભોગ લગાવવા માટે આપણે અત્યાર સુધી અનેક પ્રકારની થાળી અને અનેક પ્રકારના વ્યંજન આપણે અહીંયા શેર કર્યા છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એક મિની થાળી, અને એ થાળીમાં આપણે આજે બનાવીશું એક સિંધીની ખૂબ જ પ્રખ્યાત ડીશ, જે છે ડોડો. ડોડો સાથે આપણે સર્વ કરીશું ઓરેન્જ રાયતા. ઓરેન્જનો આપણે અહીંયા ખૂબ જ સરસ ઉપયોગ કર્યો છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ડોડો બનાવવા માટે 2 ગાજર લીધા છે, એક કાકડી. તેને ધોઈ અને તેની છાલ નીકાળી દેવાની છે. બંને છાલ નીકાળીને તૈયાર છે. હવે તેને છીણી લઈએ. ગાજર અને કાકડી બંને છીણાઈ ગયા છે. હવે એક મિક્સિંગ બાઉલ લઈ લઈએ અને તેમાં આપણે લેવાનો છે 3 કપ જેટલો રાજગરાનો લોટ. હવે તેમાં આપણે ઉમેરીશું અડધો કપ જેટલા સિંગદાણાને શેકી અને અધકચરા વાટી લીધા છે. 3 થી 4 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે, સ્વાદ મુજબ સિંધવ મીઠું અને 1 ચમચી જેટલા અધકચરા વાટેલા મરીનો ભૂક્કો. ગાજર અને કાકડીને છીણીને રાખ્યા હતા તે બધું જ તેમાં ઉમેરી દઈએ. એમાં ખૂબ બધી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીએ. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પહેલાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે ગાજર અને કાકડી બંને તેનું પાણી છોડે છે. તો તેમાં ધીરે ધીરે પહેલાં આપણે મિક્સ કરી લઈએ, પછી જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું. આવી રીતે પહેલાં મિક્સ કરી લીધું છે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને મીડિયમ સોફ્ટ જેવો લોટ તૈયાર કરવાનો છે. લોટ બહુ ઢીલો પણ ના હોવો જોઈએ અને બહુ કઠણ પણ નહીં. તો આ લોટ બાંધવા માટે 1/4 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. તમે તમારી જરૂરિયાત મુજબ તેમાં પાણીનો ઉપયોગ કરી શકો છો. લોટ બિલકુલ તૈયાર છે. હવે લોટને ઢાંકીને 15 મિનિટ માટે રાખી દઈએ. લોટને આપણે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી ઓરેન્જનું રાયતું બનાવી દઈએ. 2 ઓરેન્જ લેવાની છે અને ધોઈને આ રીતે કાપી અને તેનો અંદરનો ભાગ નીકાળી દેવાનો છે. જો તમને આ બધી જ પ્રસાદી રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હવે આ ઓરેન્જથી શું કરીશું, જેની જે જાડી છાલ છે એ અને તેના બિયા જે છે એ નીકાળી દેવાના છે. અંદરનો જે પલ્પ હોય, તેનો ગર્ભ હોય, એ જ આપણે લેવાનો છે. આ રીતે કાઢી અને તેને એક સાઈડ રાખી દઈશું. હવે રાયતું બનાવવા માટે 1 કપ જેટલું મોળું દહીં લીધું છે અને દહીંને સરસ રીતે ફેટી લેવાનું છે. હવે આપણે ઓરેન્જનો પલ્પ જે તૈયાર કર્યો હતો તે 1/4 કપ જેટલો છે, તેમાં ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીએ. અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલા અધકચરા વાટેલા મરી. 3 ટેબલસ્પૂન જેટલો ઝીણો સમારેલો ફુદીનો અને 3 થી 4 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેનું લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તેના મેઝરમેન્ટ સાથે લખેલ છે, ત્યાં તમે ચેક કરી શકો છો. હવે છેલ્લે તેમાં 1 ચમચી જેટલો મિશ્રીનો પાવડર ઉમેરી દઈએ, જે તેમાં જે ખટાશ છે તેને એકદમ બેલેન્સ કરી દેશે. બધું મિક્સ કરી લઈએ.
ઓરેન્જ રાયતું બિલકુલ તૈયાર છે. તેને ફ્રીઝમાં અડધી કલાક માટે રાખી દેવાનું છે અને પછી તેને સર્વ કરવાનું છે. અહીંયા 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. લોટને ફરીથી એક વખત કેળવી લઈએ. લોટ બિલકુલ તૈયાર છે. હવે તવો અહીંયા ગરમ કરવા રાખી દીધેલ છે. તેના ઉપર થોડું ઘી લગાવી દઈએ. ધીમું તાપ રાખવાનો છે અને થોડોક આપણે લોટ લઈ તેના ઉપર આ રીતે ધીરે ધીરે હલકા હાથે દબાવતા જવાનું છે અને તેને એક રાઉન્ડ શેપ આપતા જવાનું છે. થોડું થોડું પાણી બી લેતા જઈએ હાથ ઉપર અને તેને દબાવતા જઈશું તો શેપ પણ ખૂબ જ સરસ આવશે. તો આંગળીઓ ઉપર થોડું થોડું પાણી લેતા રહેવાનું છે. બિલકુલ આ રીતે. હવે ઉપરથી થોડું ઘી લગાવી દઈએ અને ધીમાથી મીડિયમ તાપ ઉપર તેને શેકવા દેવાનું છે. 1.5 મિનિટ જેવો સમય થાય એટલે તેને આ રીતે ઉથલાવી દેવાનું છે અને બંને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. આ બાજુ પણ થોડું ઘી લગાવી દઈએ. બહુ ફાસ્ટ તાપે તેને શેકવાના નથી, નહીં તો તે અંદરથી કાચા લાગશે. ત્રણેક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ડોડો બિલકુલ સરસ રીતે શેકાઈ ગયો છે અને આ જ રીતે આપણે બધા જ બનાવી લેવાના છે. પ્લેટમાં લઈ લઈએ. ગરમા ગરમ તેને સર્વ કરીએ. રિફ્રેશિંગ એવા ઓરેન્જ રાયતા સાથે તેને સર્વ કરીએ. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.